જય માતાજી મિત્રો, રાધે. તો આપણે આવી ગયા હતા આપણા બ્લોગમાં. તો આપણે ઘરે પહોંચી ગયા હતા. આપણે વહેલા આવ્યા હતા ઘરે. અને આપણા બાપુને અને મોટો ભાઈ એ ફરવા ગયા માટલા. આપણે સવારે આવ્યા હતા અને આજે ભઠ્ઠો હતો. બધા ગડવા ફોડેલા પડ્યા. પછી આપવા હતા અમે અમારે આપણા પપ્પા લાકડું ભાગા ભઠ્ઠા મૂકવા. હવે ભઠ્ઠો ખડકી દે આપણે. આપણા બાપુ પણ નાની પટ્ટી પકવા ના ગડવા પર હાલ કરવાના. તો આપણે પપ્પા એક થલ લઈ દીધો હતો. આપણે તમને બતાવી દઈએ પણ વાતો કરે પપ્પા. આ બધા પડ્યા. એક થલ લઈ દીધો અને ઉપર સોડીએ મૂકી આ પડ્યા લાકડા અહીં. પછી આ બધા ગડવા પડ્યા લાલ. આ રોમપાદાર આ બાપુ સોડી ભાગા. એના પણ નેની પટ્ટી પટ્ટી આપણે ઉપર સોડી મૂકી દીધો હતા. અને પપ્પાએ આ જે ખાડો હતો એ બૂર દીધો. પપ્પા હવે સોડી મૂકો ઉપર કોરેમાં. આટલા ગડવા પડ્યા હવે બધા પડ્યા. અને આ પાલિશ કરી દઈએ આપણે ઘરમાં લઈ ગયા. બધા પડ્યા લાલ 110 જેવા એ આપણે ઘરમાં લઈ ગયા. તો આ બધી લાલ પાલિશ કરી નાખી હતી. અને આપણે હોજે આવી ગયા હતા. હા ભાઈ આપણો ઉમંગ અને આપણો પપ્પા ખડકા. આપણે એવા હારે હાલ દઈએ બધા આગળ. આમ પછી રોમપાદાને બધું મૂકવાનું ઉપર એ તમને બતાવે. તો આ બધા રોમપાદા પડે આપણે થપ્પો કંઈ મૂકીએ. અને પપ્પા અધાર ખડકા. અરે પપ્પા થપ્પા કંઈ આપણે હાલીએ તો અધાર. તો આપણે આ રીતે રોમપાદા મૂકી દીધા. અને ઉપર લાકડું બધું નાખી દીધું હતું. પટ્ટીઓ નાખી દીધી ઉપર. પછી રૂમ મેળવી દીધું. પપ્પાએ ઢોકી દીધું હતું. કોરે મોર મૂક્યું આપણે લાકડું તમે જોઈ શકો છો. અને આપણે પકાવીએ તાને તમને બતાવે. આપણે બંને રહેજો આપણા બ્લોગમાં. તો આપણે આ રીતે નાળિયેર મૂકી દઈએ. નાળિયેર મૂકીને ઉપર પછી પપ્પા રૂ મૂકી દે. રૂ આ પડ્યું નવું અત્યારે આપણો ભાઈ જયેશ. તો ફાઇનલી આપણું ભઠ્ઠાનું કામ પૂરું થઈ ગયું હતું. આપણે પટ્ટીઓ કોરીમાં નાખી દીધી અને થોડી જાળી નાખી હતી એ પડી જાળી. પછી આ સાઈડ પેલી સાઈડ નાખી. આપણો ભાઈ ઉમંગ ભઠ્ઠો આપણે કમ્પ્લીટ કરી નાખ્યો. અને બાપુએ પણ કમ્પ્લીટ કરી દીધો ભઠ્ઠો. ખડકી મૂક્યો. તો આજે હવે વ્હાઈટ ગડવા પડે અહીં. આ બધા પડે અહીં. એ આપણે હવે જે લીલા ગડવા રહ્યા એ તો અહીં જોડે મેળી દઈએ બધા. પછી ઉપર ઢોકી દઈએ. આપણે બનાવ્યો છે આપણે બ્લોગમાં. આપણે જે આ ભઠ્ઠી પાકે એ તમને બતાવી કેવી રીતના આપણે પકાવીએ છીએ. તમે બન્યા રહેજો આપણા બ્લોગમાં. તો આપણે 3 બારે હળગાવી દીધું હતું. એ કાઢ્યું પછી એ કાઢ્યું. અને ઓલી સાઈડ પપ્પા હળગાવા તમને બતાવી દઈએ. પપ્પા પેલી સાઈડ જ્યાં બહાર હળગા આપણે 3 બારે. તો ભઠ્ઠો જેના ભાગે તમને બતાવે. તો આપણો ભાઈ ભઠ્ઠી જતા હોય એની અંદર લાકડું મિલાવે પછી હળગાવા. પેટી લઈને આવ્યો ને આડી પેટી. કડક પેટી કડક નોમે કડક ને પેટી કડક આપણો ભાઈ. અને આજે બધું ઘઉં આવ્યા એ તો આ રીતે આપણે જાળી નાખી દઈએ મૂઠીએ. અને 2 બાજુમાં પટ્ટીઓ જવા દઈએ. આ 2 સાઈડ જવા દઈએ અંદર. આ બધી પડી આપણે મૂઠીઓ નાખી જાળી. પછી આ નાખી દીધી. આપણા બાપુ પણ મૂઠીઓ નાખો જાળી તમે જોઈ શકો છો. અને વાર લાગશે આપણે થોડી સ્પીડમાં પતી જાય ભઠ્ઠો પાકવાનો. એ જાળી હવે આપણે અંદર લઈ લઈએ. આરી અંદર નાખી દઈએ. તો ફાઇનલી આપણો ભઠ્ઠો પાકી જવા આવ્યો. હવે આપણા બાપુ જાય. તો તમે જોઈ શકો છો આપણો પરસો વળ્યો. તાપ છે ઘણો એટલો પડગો. અને આપણા બાપુ ખોરા અંદર બધું જે ટેકરો થઈ ગયો એ બધું ખોર દે અંદર. અને ભઠ્ઠી થોડી વાર લાગશે હવે. તો આપણે હાથ પગ ધોઈને મજબૂત વાળો લઈ દીધા હતા ફૂલ કટ જેવા. અને આપણો ભઠ્ઠો કમ્પ્લીટ પાકી ગયો. અને આપણા બાપુને પણ પાકી ગયો. આ તમે જોઈ શકો છો લાલચોળ થઈ ગયો. રવો આવી ગયો. પછી આપણો ભઠ્ઠો પણ પાકી ગયો. તો આપણા પ્રજાપતિના વિડીયો આવતા રહે ચેનલ જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ગમે એટલો વિડીયોને શેર કરજો. જય માતાજી.